ચેપ્ટર નંબર 9 બાયોલોજી ડીએનએની કાપણી સમજાવો. તો સૌ પ્રથમ આપણે પહેલાં વાંચી જઈશું. શુદ્ધ ડીએનએ અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે આ નિશ્ચિત ઉત્સેચક માટેની ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા પાચન સંપન્ન થાય છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા માટે એગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસીસ AJE પદ્ધતિનો ઉપયોગ થાય છે. ડીએનએ કેવો છે? તો કે ડીએનએ એ ઋણવીજભારિત અણુ છે, જેના કારણે તે ધન વિદ્યુત ધ્રુવની તરફ ગતિ કરે છે. આ પ્રક્રિયા વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય છે. ડીએનએના જોડાણ માટે ઘણી બધી પ્રક્રિયાઓ સામેલ છે. સ્ત્રોત ડીએનએ તથા વાહક ડીએનએ, બે ડીએનએ એક વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપ્યા પછી સ્ત્રોત ડીએનએમાંથી કાપેલ રુચિ પ્રમાણેના ઉપયોગી જનીનને વાહકની કપાયેલી જગ્યામાં મૂકી લાઇગેઝ દ્વારા જોડવામાં આવે છે. પરિણામ સ્વરૂપ એક પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થાય છે. તો ડીએનએની કાપણીને સમજીએ. તો પહેલા કીધું છે એ મુજબ પાચન માટે કીધું છે કે શુદ્ધ ડીએનએનો અણુ એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે આ નિશ્ચિત ઉત્સેચક માટેની ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી, ઇષ્ટતમ એટલે કે મહત્તમ પરિસ્થિતિમાં રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા આનું પાચન છે એ સંપન્ન થાય છે. હવે સમજીએ કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા જે થતું પાચન છે, આ પાચન એને સમજીએ. તો કે પાચનની પ્રગતિ જાણવા માટે એગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસીસનો ઉપયોગ થાય છે. હવે ડીએનએ છે એ ઋણવીજભારિત છે, એટલે એ ડીએનએ છે એ ઋણવીજભારિત છે, એટલે કે એ ધન વિદ્યુત તરફ ગતિ કરશે. આ પ્રક્રિયા વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય છે. આ પદ્ધતિ એ વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય છે. હવે એવું કીધું છે કે આને જોડાણ માટેની ઘણી બધી પદ્ધતિઓ સામેલ છે. તો એક છે સ્ત્રોત ડીએનએ, બીજું છે વાહક ડીએનએ. હવે જે સ્ત્રોત ડીએનએ છે અને વાહક ડીએનએ છે એને વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા વાહક ડીએનએ અને સ્ત્રોત ડીએનએ બંનેને અલગ કરાય છે, એટલે કે કટ કરાય છે. ત્યારબાદ જે સ્ત્રોત ડીએનએ છે, એ સ્ત્રોત ડીએનએમાંથી જે કાપેલા ડીએનએમાંથી રિસ્ટ્રિક્શન
ઉત્સેચક દ્વારા જે કાપ્યું તેમાં મૂકીને વાહક ડીએનએમાં મૂકવામાં આવે છે. વાહક ડીએનએમાં મૂક્યા બાદ આ છે વાહક ડીએનએ. આ છે જે સ્ત્રોત ડીએનએ છે એ સ્ત્રોત ડીએનએમાંથી રુચિ પ્રમાણેના ઉપયોગથી જનીનને વાહકની ડીએનએની અહીંયા જગ્યામાં મૂકવામાં આવે છે. આ છે સ્ત્રોત ડીએનએ, આ છે વાહક. ઓકે, તો ત્યાં અને આનો ઉત્સેચક કયો છે? તો કે લાઇકેઝ, જેના દ્વારા જોડાણ થાય છે. બરાબર, અને પરિણામ સ્વરૂપે પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થાય છે. પુનઃસંયોજિત ડીએનએ, જેને આપણે બીજા ભાષામાં કહીએ તો આરડીએનએ એટલે કે રીકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ થાય છે. આ રીતે ડીએનએની કાપણી કરવામાં આવે, અને એક આ, ત્યારબાદ તેનું જોડાણ કરવામાં આવે. ડીએનએ ઋણ વીજભારિત અણુ છે, તો આ પ્રમાણે ડીએનએની કાપણી થાય છે.